નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. 2024ને ગુડ બાય કહેવા અને 2025ના વર્ષને આવકારવા યુવા હૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. લોકો હર્ષોલ્લાસ સાથે આ ઉજવણી કરી શકે તે માટે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટમાં ન્યૂ યર પાર્ટીનું આયોજન કરાયું છે. તો બીજી તરફ લોકો કોઈપણ જાતના ભય વગર આ ઉત્સવને મનાવી શકે તે માટે તંત્રએ પણ ફૂલ પ્રૂફ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પોલીસ પહેલીવાર સાયકલ પર પેટ્રોલિંગ કરશે. રસ્તા પર યુવતીઓની સુરક્ષા માટે સી ટીમ તૈનાત રહેશે. 5500 પોલીસ હોમગાર્ડ તેમજ ટીઆરબી ખડે પગે તૈનાત રહેશે. બોડી વોર્મ કેમેરા અને સીસીટીવી તેમજ ડ્રોનથી ખાસ વોચ રાખવામાં આવશે. બ્રીથ એનાલાઇઝરથી ચેકિંગ કરાશે. ડ્રગ્સનો નશો કર્યો હશે તો સ્થળ પર જ કિટથી ચેકિંગ કરાશે. ટૂંકમાં શિસ્તની જાળવણી નહીં કરાશે તો નવા વર્ષમાં પોલીસ લોકઅપમાં રાતવાસો કરવો પડશે. ઉત્તર પૂર્વીય દિશા તરફથી ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. નલિયામાં 6.5 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આ સાથે અમદાવાદમાં પણ 13.7 ડિગ્રી તાપમાન સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. આ સિવાય હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી અમદાવાદનું તાપમાન 12 થી 14 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી કરવામાં આવી છે. બિહારમાં બીપીએસસીની પરીક્ષા ફરી યોજવાની માંગ સાથે પટનામાં છેલ્લા 3 દિવસથી વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માંગણીઓ પર વિચાર કરવાના બદલે સરકારે પોલીસને લાઠીચાર્જની ખુલ્લી છૂટ આપી હોય તેમ 3 દિવસથી આ વિદ્યાર્થીઓને ઢોરની જેમ લાઠીઓ મારીને ભગાડવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જલિયાવાલા બાગમાં જે રીતે અંગ્રેજોએ નિર્દોષ લોકો પર ગોળીઓ વરસાવી હતી તેવા જ દ્રશ્યો પટનાના ગાંધી મેદાનમાં જોવા મળ્યા હતા. પંજાબમાં ખેડૂતોએ આપેલા બંધના એલાનના લીધે 221 ટ્રેનો રદ કરવામાં આવી અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાની આગેવાની હેઠળ આ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધ સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી હતો. આ દરમિયાન મેડિકલ કેર સહિતની આવશ્યક સેવાઓ જારી રહી હતી. મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યાને 1 મહિનો પણ નથી થયો કે આ ગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે એક મુદ્દાને લઈને રસાકસી શરૂ થઈ ગઈ છે અને આ મુદ્દો જિલ્લા પાલક મંત્રી નિયુક્ત કરવાનો છે. જણાવી દઈએ કે મહાયુતિની સરકારને મહારાષ્ટ્રના 36 જિલ્લાઓમાં જિલ્લા પાલક મંત્રી નિયુક્ત કરવાના છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી સતત વધી રહી છે. તેથી કાબુલે વ્યાપાર માટે નવી દિલ્હીનો માર્ગ લીધો છે. તેણે પણ ભારતની જેમ જ વ્યાપાર માટે ઈરાનના પોર્ટ્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ જિમી કાર્ટરનું 100મા વર્ષે તેઓના વતનના શહેર જોર્જિયાના પ્લેન્સમાં ગઈકાલે નિધન થયું હતું. તેઓ અમેરિકાના સૌથી લાંબુ જીવનારા પૂર્વ પ્રમુખ હતા. સંજય લીલા ભણસાળીએ રાઉડી રાઠોડ 2 માટે ડાયરેક્ટર તરીકે કન્નડાના ડાયરેક્ટર પ્રેમની પસંદગી કરી છે. પાર્ટ 1નું દિગ્દર્શન પ્રભુદેવાએ કર્યું હતું. હવે ડાયરેક્ટર બદલાતા મુખ્ય એક્ટર તરીકે અક્ષય કુમાર પણ યથાવત રહેશે કે કેમ તે અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. આરઆરઆર ફિલ્મથી જાણીતા રામચરણની નવી ફિલ્મ ગેમ ચેન્જર તારીખ 10મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. તેના પ્રમોશન માટે તેના ચાહકોએ વિજયવાડામાં રામચરણનું 256 ફૂટ ઊંચું કટઆઉટ બનાવ્યું છે. ભારતના કોઈપણ હીરો માટે બનેલું આ સૌથી ઊંચું કટઆઉટ હોવાનું કહેવાય છે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.